નમસ્તે મારા પ્રિય તળાવિયા પરિવારના વડીલો અને મિત્રો. આજે આપણું તળાવિયા પરિવારનું સ્નેહ મિલન છે એટલે મને આજે અહીંયા સ્ટેજ પર ઊભો રહી ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. અને પહેલાં તો હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું કે તમે લોકોએ મને અહીં બોલવાનો મોકો આપ્યો. એટલે આજે આપણા તળાવિયા પરિવારનું સ્નેહ મિલન હતું ને, એટલે આજે મેં વિચાર્યું કે આપણા જીવનમાં એવું શું છે જે અમૂલ્ય છે? પૈસા, ગાડી, નામ, જમીન નહીં, આપણો સાચો ખજાનો તો આપણો પરિવાર છે. દોસ્તો, આપણા જીવનમાં 4 વાર ખૂબ જ મહત્વના છે. પહેલો વાર એટલે કે આપણો પરિવાર, બીજો વાર એટલે કે જમણવાર, ત્રીજો વાર એટલે કે રવિવાર, અને ચોથો અને મહત્વનો વાર એટલે તહેવાર. મિત્રો, જ્યારે આજે અહીંયા સમસ્ત સુરતના તળાવિયા પરિવાર દ્વારા આ 9મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું છે, ત્યારે આપણો અહીં સરસ મજાનો પરિવાર પણ ઉપસ્થિત છે. સાથે આજે રવિવાર પણ છે, સાથે આજે સરસ મજાનો અહીં જમણવાર પણ છે. અને કોઈ માટે હોય કે ન હોય સાહેબ, આપણો તો પરિવાર ભેગો થયો છે, આપણો તો તહેવાર પણ છે. દોસ્તો મિત્રો, આપણે હવે થોડી પરિવાર વિશે વાતો કરીએ. વોટ ઇઝ ફેમિલી? પરિવાર એટલે શું? પરિવાર એ વોટ્સએપ ગ્રુપ નથી જ્યાં મેસેજ ફોરવર્ડ કરાય. પરિવાર એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી નથી કે જો 24 કલાક પછી જતી રહે. પરિવાર એ આપણું વાઈફાઈ કનેક્શન છે. જો તે ન હોય ને તો આપણું જીવન જ નો સિગ્નલ લાગે, આપણું જીવન જ નો સિગ્નલ બતાવે. મિત્રો, આજની આ દોડભરી દુનિયામાં આપણે બધું જ હાસિલ કરવા પાછળ લાગી ગયા છીએ, જેમ કે ડિગ્રી, જોબ, લાઇક્સ, ફોલોવર્સ. પણ એની પાછળ આપણે ગુમાવી રહ્યા છીએ તો ઘરમાં બેઠેલા આપણા પોતાના લોકોને. મિત્રો, તમને થોડા વર્ષો પછી યાદ નહીં રહે કે તમે કઈ બ્રાન્ડનો મોબાઈલ લીધો હતો, તમે કઈ બ્રાન્ડની ટીવી લીધી હતી, તમે કઈ બ્રાન્ડની ઘડિયાળ લીધી હતી, કે પછી તમારી સેલેરી કેટલી હતી. મિત્રો, તમને યાદ રહેશે તો એ પલ, એ સમય જ્યારે તમારા દાદીએ તમારા માથા પર હાથ ફેરવ્યો હશે, જ્યારે તમારા દાદીએ તમારા માથે હાથ ફેરવ્યો હશે અને તમારી મમ્મીએ તમારા માટે રાહ જોઈએ છે કે પપ્પાએ તમારા વિચારો પર વિશ્વાસ કર્યો હશે. મિત્રો, આપણને યાદ રહેશે એ સમય જ્યારે આપણે આપણા સમસ્ત પરિવાર સાથે વિતાવ્યો હશે. મિત્રો, આપણે યાદ રહેશે મોટા થઈને વર્ષો પછી એ રાત્રિઓ જ્યારે આપણે વાડીએ ખાટલા ઢાળીને સૂતા હશું અને તારા ગણી ગણીને સપના જોતા. મિત્રો, હવે હું થોડી એવી વાત કરવા જઈ રહ્યો છું જે આપણા પરિવારને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વની છે. સાંભળજો, ત્યાં ઊભેલા પેલા વડીલો બધા જ, આ હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે આપણા સંબંધોને ટકાવી રાખવા માટે જરૂરી છે. તો એમાંનો પહેલો પોઈન્ટ છે સંવાદ. સંવાદ મતલબ કોમ્યુનિકેશન. એટલે કે જ્યારે તમારા ઘરમાં કોઈ ટેન્શનમાં આવે તો તેમને પૂછો. આ બધા પિતા લોકોને હું કહેવા જઈ રહ્યો છું કે જ્યારે તમારા ઘરમાં કોઈ તમારો દીકરો હોય કે દીકરી ટેન્શનમાં આવે ત્યારે તેમને પૂછો કે બતાવ બેટા તારે શું ટેન્શન છે. એમની સાથે ખુલ્લે દિલથી વાત કરો તો એ તમારા સમક્ષ એમના પ્રોબ્લેમ શેર કરી શકશે. મિત્રો, આપણે આજે સોશિયલ મીડિયામાં બહુ વ્યસ્ત છીએ પણ પોતાના પરિવારને આપણે સમય નથી આપી શકતા. એટલે હવે મારો આગળનો પોઈન્ટ છે સમય આપવો, પોતાના પરિવારને સમય આપવો. એટલે કે અત્યારના યુવાન લોકોને હું કહું છું, મારા ભાઈઓ અને બહેનોને,
ભલે તમે આખો દિવસ મોબાઈલ, લેપટોપ, કોલ્સ, મીટિંગમાં બિઝી રહો, પણ જ્યારે ઘરે આવો ને ત્યારે એ મોબાઈલ સાઈડમાં મૂકો, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ બંધ કરો અને પોતાના પરિવાર સાથે તમારો સમય વિતાવો. બંધ કરો તમારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટમાં. હાલે આપણે આવા ક્યાંક પરિવારમાં ભેગા થઈ ગયા હોઈએ, ક્યાંક લગ્ન પ્રસંગમાં ભેગા થઈ ગયા હોઈએ, કે ક્યાંક હોટલમાં ભેગા બેસીને જમતા હોઈએ, ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહીને કહે છે કે લાવની એક સ્નેપ લઈ લઉં. એ આપણે નથી કરવાનું. આપણે આપણા પરિવાર સાથે સમય વિતાવવાનો છે. એટલે હું તમને હવે ફેમિલી ડિજિટલ ડિટોક્સ ટિપ્સ દેવા જઈ રહ્યો છું. મતલબ કે તમારી પરિવાર સાથે કેવી રીતે મળીને રહેવાય અને સોશિયલ મીડિયાથી, ડિજિટલ મીડિયાથી કેવી રીતે દૂર રહેવાય. મિત્રો, એમાંથી એવી પહેલી ટીપ છે કે જ્યારે તમે રાત્રે સૂવો ને ત્યારે સૂતા પહેલા બધા જ લોકોએ ફોન છે ને તમારો એક જગ્યાએ મૂકી દેવાનો. બેડ સાઈડ નહીં મૂકવાનો, તમારો ફોન સાયલેન્ટમાં રાખીને એક જગ્યાએ મૂકી દેવાનો અને તમારે પરિવાર સાથે તમારે 15 મિનિટ વાતચીત કરવાની. એમાંનો બીજો પોઈન્ટ છે નો સોશિયલ મીડિયા ઇવનિંગ ઘરમાં રાખો. કે રવિવારના રોજ આખો પરિવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે. રવિવારના રોજ તમારો સમસ્ત પરિવાર એકબીજા સાથે બેસીને વાતો કરે, એકબીજા સાથે રસોઈ બનાવે, એકબીજા સાથે બધી જ વસ્તુ કરે. એટલે જ હું કહેવા જઈ રહ્યો છું. હવે મારો ત્રીજો પોઈન્ટ છે વખાણ કરતા શીખો. મિત્રો, તમારા પરિવારમાં બધા જ લોકો સવારથી સાંજ ઉઠીને ખૂબ જ મહેનત કરે છે. જેમ કે તમારા દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધા જ ખૂબ મહેનત કરે છે. આ હું મારા યુવાન ભાઈ બહેનોને કહેવા જઈ રહ્યો છું કે જેમ કે તમારા પપ્પા આખો દિવસ કામ પર જાય છે, એ તમને એમ લાગતું હશે કે એ પૈસા કમાવા જ જાય છે, પણ નહીં. એ માત્ર પૈસા કમાવા માટે જ નથી જતા. એ તમારા સુખ માટે જાય છે, તમારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જાય છે. તો આપણે ક્યારેક તો આપણા પપ્પાને કહેવું જોઈએ કે નહીં, પપ્પા, તમારા ગમો, તમારી તકલીફો અમને ફીલ થઈ રહી છે અને અમને તમારા પર પ્રાઉડ છે. અને બીજી બાજુ મમ્મીઓને જોઈ લો કે તે આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય છે, ઘરનું કામ કરે છે, ઘરના કામમાં બિઝી હોય છે, આખો દિવસ સાફ સફાઈ, કચરા પોતા બધું જ કરે છે. તો એક દિવસ આપણે કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ આપણી મમ્મીઓને કે થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. ક્યારેક તો કહીજો મિત્રો, ક્યારેક તો કહીજો ભાઈ બહેનો. આજે હું અહીં પરિવાર વિશે થોડીક મારો શાયરાના અંદાજમાં થોડીક મારી ફિલિંગ્સને તમારા આગળ અહીં રજૂ કરી રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. પરિવાર એ છે પ્રેમની પહેલી પાઠશાળા. કે જ્યાં માતા પિતાની મમતા ભરી દોડ હોય, તો ક્યારેક ભાઈ બહેનોને ઝઘડામાં છુપાયેલી જોડ હોય. બા બાપા એ છે ઘરનો મૂળ આધાર. તેમના શબ્દોમાં છુપાયેલા હોય છે ઘરમાં રચાયેલો રંગ. બા દાદા હોય તો એ આપણા વડીલો કે જેમના શબ્દો હોય સાદા પણ માર્ગ દર્શાવે સાચા. કાકા કાકી હોય તો ઘરમાં એ ગુંજતી હાસ્ય રેખા. ક્યારેક માતા પિતાની જેમ સંભળાવે તો ક્યારેક મિત્ર બની હસાવે. મિત્રો, આપણો પરિવાર જ્યારે આ સંબંધો સાથે હોય ને તો આપણને સમજણ લાવે, અને જો પરિવાર સાથે હોય ને તો જ મજા આવે. સુખ દુઃખમાં આપણે બધાનો દઈએ છીએ સાથ. જો આપણે ઘરમાં સુખ હોય તો સૌ સાથે મળીને સેલિબ્રેટ કરે, અને જો આપણા ઘરમાં દુઃખ આવ્યો હોય તો સૌ સાથે મળીને દિવાલની જેમ ઊભા રહે. એટલે હું કહું છું દિલથી વારંવાર, દુનિયામાં સૌથી કિંમતી રત્ન હોય તો તે પરિવાર. મિત્રો,
આ સ્ટેજ ઉપર ઊભા રહીને મીઠી મીઠી વાતો કરવી એ જેમ કે જલેબી સાથે રબડી જેવી મજા. આ ઘર જેવું લાગતું ફાર્મ અને આપણા પ્રેમાળ ચહેરાઓ વચ્ચે હું કંઈક કહું એ મારી મહેનત નહોતી, મોજ હતી. એટલે હું દિલથી કહું છું કે મને અહીં બોલવા દેવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો આ મારા આ સ્ટેજ ઉપર પહેલી વાર હું આવ્યો છું એટલે એ યાદને આપણે સેલ્ફીમાં કેપ્ચર કરીએ. દાંત તો કાઢો બધા, હાથ તો ઓછો કરો. હાથ તો ઓછો કરો બધાય.